બજારમાં કેરીનું આગમન થઈ ગયા પછી હવે ધીરે ધીરે બીજા ફળોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે। બજારમાં લીચી આવવાની શરૂ થઈ ગઈ છે। લીચી એક મૌસમી ફળ છે અને તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે। લીચીમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ, કોપર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે। આ લીચી અનેક રોગમાં પણ ગુણકારી સાબિત થાય છે। તો ચાલો જાણીએ લીચીના ફાયદાઓ વિશે। લીચીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે। રોગ પ્રતિકારક શક્તિ। લીચી વિટામિન સીથી ભરપૂર હોય છે, જે તેના રોગ પ્રતિકારક શક્તિ વધારાના ગુણધર્મો માટે જાણીતું છે। વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, ચેપ સામે લડવામાં અને શરીરને હાનિકારક રોગકારક જીવાણુઓથી બચાવવામાં મદદ કરે છે। આ ઉપરાંત લીચીમાં વિટામિન B6 હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે। પાચનમાં મદદરૂપ। લીચી પાચનમાં પણ મદદરૂપ થાય છે। લીચીનું સેવન નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે, કબજિયાત અટકાવે છે। ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો। લીચીમાં વિટામિન સી અને અન્ય પોલિફેનોલ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે। લીચીનું નિયમિત સેવન ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે। વજન ઘટાડવામાં મદદરૂપ। લીચીને તમારા વજન ઘટાડવાના આહારમાં પણ સામેલ કરી શકો છો। તેમાં કેલરી ઓછી અને ચરબી ઓછી હોય છે, જે તેને ઘણા ઉચ્ચ કેલરી નાસ્તાનો સ્વસ્થ વિકલ્પ બનાવે છે। હવે સવાલ એ થાય છે કે દિવસમાં કેટલી લીચી ખાવી યોગ્ય છે। જાણીએ, તમારે દિવસમાં 10થી 12થી વધુ લીચીનું સેવન ન કરવું જોઈએ। જો તમે આ માત્રામાં લીચીનું સેવન કરશો તો તમે બધા જરૂરી પોષક તત્વોનો લાભ મળશે અને તમારું વજન પણ વધશે નહીં।